સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉના રેલવે સ્ટેશનમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે વધારાની પરિવહન સુવિધાઓ આપવા માટે રજૂઆત કરાઈ। ઉનાના અખિલ ભારતીય કોળી સમાજના રસિક ચાવડાએ ડીઆરએમ ભાવનગર અને રેલવે મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ઉના તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત તાલુકો છે અને તેમાં પણ રેલવે સેવાઓનું પણ પછાતપણું આ વિસ્તારને છે। લાંબા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું અને સલામત મુસાફરી રેલવેની છે, પરંતુ ખાટલે મોટી ખોટ કહેવત અનુસાર આ વિસ્તારમાં આ સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। ઉના રેલવે સ્ટેશનને માત્ર ફ્લેગ સ્ટેશન આપવામાં આવ્યું છે। લાંબા અંતરની ટ્રેન ઉના સુરત અને ઉના મુંબઈની માંગણી આ વિસ્તારની રહી છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। દેશ જ્યારે આધુનિક રેલવે સ્ટેશનો, બુલેટ ટ્રેનો, હાઈ સ્પીડ ટ્રેન, મેટ્રો ટ્રેનો ચાલતી હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં બેસવાના તૂટેલા બાકડાઓ, ન તો પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયનો અભાવ જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી। વાવાઝોડા બાદ પડી ગયેલ વૃક્ષો પણ હટાવવામાં આવ્યા નથી। શૌચાલયમાં ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે। રેલવે સ્ટેશનના નામનું બોર્ડ પણ પડી ગયું છે। આ વિસ્તારમાં પ્રવાસનની અનેક તકો છે, ત્યારે આ વિસ્તારમાં લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તો પ્રવાસીઓને મુસાફરીની સારી સુવિધા મળી રહે તેમ છે, તેમ જણાવવામાં આવ્યું હતું। રસિક ચાવડા, પ્રદેશ પ્રમુખ, સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, ગુજરાત। મેં ભાવનગર ડીઆરએમ કચેરીએ એક પત્ર લખ્યો છે। ઉનામાં રેલવે સ્ટેશનમાં અસુવિધાઓ બાબતનો આ પત્ર છે। પત્રમાં જણાવ્યું છે કે દેશમાં જ્યારે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનની વાતો થઈ રહી છે, ત્યારે છેવાડાના ઉના શહેરમાં અને તાલુકાના રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ટોયલેટ એકદમ ગંદા છે, રેલવે સ્ટેશનનો બોર્ડ પડી ગયો છે, ઝાડવા અને ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। ત્યારે દેશમાં જ્યારે આધુનિક રેલવે સ્ટેશનોની વાત થતી હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં અનેક અસુવિધાઓ છે। લાંબા અંતરની ટ્રેનોની માંગણી ઘણા સમયથી છે, છતાં માંગણી સંતોષવામાં આવી નથી। બ્રોડગેજ લાઇનની પણ માંગ કરવામાં આવી છે। અહીં નજીકમાં પ્રવાસન સ્થાનો હોવા છતાં રેલવે કનેક્ટિવિટી શૂન્ય છે। માત્ર 2 ટ્રેનો, એક સવારના અને એક સાંજે ટ્રેન આવે છે, બાકી એક પણ ટ્રેન આવતી નથી। ત્યારે આ વિસ્તારની પ્રવાસન સુવિધાઓ માટે અને રેલવેની કનેક્ટિવિટી માટે મેં અગાઉ પણ માંગ કરી હતી, ત્યારે માંગ સંતોષાઈ હતી અને રેલવે સ્ટેશન રિપેરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઘણા સમયથી આ રેલવે સ્ટેશનમાં એકદમ ગંદકી, ટોયલેટ, બાથરૂમમાં પીવાની પાણીની સમસ્યાઓ વગેરે સમસ્યાઓ છે। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિસ્તારમાં સુવિધાનો વધારો થાય એવી માંગ કરી છે।